નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। તો ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી મળી છે। એરપોર્ટ પર લેન્ડ થયેલી ફ્લાઇટને ધમકી મળી છે। મુસાફરો નીકળ્યા બાદ એરલાઇન્સ સ્ટાફને મળ્યો હતો ધમકી ભર્યો પત્ર। પત્રમાં ફ્લાઇટમાં બોમ્બ છે તેવું લખાણ પણ મળી આવ્યું છે। ધમકી ભરેલા પત્રના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તપાસ અંતે કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી, જેના કારણે રાહત અત્યારે થઈ છે। एयरपोर्ट पोलीसे अजाण्या पेसेंजर सामे फरियाद नोंधी है और तपास पण हाथ धरवामां आवी छे। तो पत्र क्यांथी आव्यो हतो, कोणे मोकल्यो हतो ते दिशामां पण तपास हाथ धराई छे, परंतु पहली प्राथमिकता हती ए चेक करवानी के फ्लाइटमां खरेखर बॉम्ब छे के नहीं। परंतु ए तपास करता कोई पण वांधाजनक वस्तु फ्लाइटमां नथी मळी आवी। ज्यारे पेसेंजर फ्लाइटमांथी उतर्या त्यारबाद आ पत्र मळ्यो हतो। सोनाना भाव में आव्यो छे उछाळो। सोनानो भाव 88,140 पहुंच्यो छे। 1 किलो चांदीनो भाव 97,800 थयो छे। सतत वधी रह्यो छे सोनानो भाव। तो सोनानो भाव हवे 1 लाख ने आंबी जाए तो पण नवाई नहीं, कारण के 90,000 ની नजीक पहुंची गयो छे आ भाव। अने चांदी तो 1 लाख ने टूंक समय में वटावी जाए ए प्रकारनी परिस्थिति छे। 97,000 चांदी। बनासकांठा में खनिज माफिया सामे तवाई। गांधीनगर फ्लाइंग स्क्वॉडनी बनास नदीमां कार्यवाही। कांकरेजना दुदासण नदीमांथी रेतीनुं खनन करता 2 हिटाची मशीन અને 7 डंपर जप्त कर्या छे। 2 रेती भरेला અને 5 खाली डंपर सहित 2 हिटाची मशीन लाग्या छे हाथ। अंदाजित 2.70 करोड़नो मुद्दामाल जप्त करीने तपास हाथ धराई छे। बनासकांठा खाण खनिज विभाग ઊંઘતું ઝડપાયું છે અને ફ્લાઇંગ સ્ક્વોડની આ રેડ છે। तो स्थानिक तंत्रए कामगीरी सामे अहींया सवाल पण उठी रह्या छे। खनिज माफिया सामे तवाई वधु अपडेट मेळवीशुं संवाददाता किशोर पासेथी। जी किशोर, स्थानिक तंत्र शुं करी रह्युं छे? आ रीते खनिज माफियाओ बेफाम छे। स्थानिक लोको द्वारा अनेकवार बनासकांठा खाण खनिज विभागने रजूआत करवामां आवी हती, छतां पण खाण खनिज विभाग हरकतमां ना आव्युं। परंतु कांकरेजना दुदासण नदीमां गांधीनगर फ्लाइंग स्क्वॉड द्वारा रेड करवामां आवी अने खनन करता 2 हिटाची मशीन अने 7 डंपरोने अत्यारे जप्त करवामां आव्या छे अने 2 रेती भरेला अने 5 खाली डंपर सहित 2 हिटाची मशीनने जप्त करीने अंदाजित 2.70 करोड़नो मुद्दामाल जप्त करवामां आव्यो छे अने વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકો દ્વારા ગાંધીનગર રજૂઆત કરવામાં આવતા આ રેડ થઈ હોવાનું સૂત્રો અત્યારે તો જણાવી રહ્યા છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે સદ્યા બનાસકાંઠા ખાણ ખનિજ વિભાગમાં આ વિસ્તાર આવતો હોવા છતાં બનાસકાંઠા ખાણ ખનિજ વિભાગના એક પણ અધિકારીઓ જોવા ન મળ્યા અને ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે। સંધ્યા જી, આપનો આભાર। રાજકોટના કુવાડવામાં ફાયરિંગ કરનારની ધરપકડ થઈ છે। કુવાડવામાં ગોડાઉનની છત પરથી ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે વિડીયોના આધારે નવાગામના મફતિયાપરામાં રહેતા અજય ઉર્ફે અજુ ઝાપડા નામના આરોપીની કરી હતી ધરપકડ। આરોપીએ પોતાના પરવાનાવાળા હથિયારમાંથી 5 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી હોવાનું સામે આવ્યું છે। તો હાલ કુવાડવા પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જે અંકિત, એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે, શું છે આખો મામલો? ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના સોશિયલ મીડિયામાં છેલ્લા 2 દિવસથી એક વિડીયો છે તે વાયરલ થયો હતો ને જેમાં એક વ્યક્તિ છે કે જે અગાસી ઉપર 5 જેટલા રાઉન્ડ હવામાં ફાયર કરતો હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો હતો ને આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર પણ મૂકવા તેને પોતાના ઇન્સ્ટાગ્રામ સહિતના આઈડી ઉપર પણ અપલોડ કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા છે તે મફતિયાપરા વિસ્તારમાં રહેતા અજય ઉર્ફે અજુ ઝાપડાની છે તે ધરપકડ કરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં અજય ઉર્ફે અજુ ઝાપડા છે તેને પોતાના પરવાનાવાળા હથિયારમાંથી ફાયરિંગ કર્યા હોય તે પ્રકારની વિગત છે તે પણ હાલ સામે આવી છે ને ત્યારે સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથક દ્વારા અજય ઉર્ફે અજુ ઝાપડા છે તેનું પરવાનાવાળો જે હથિયાર છે તે રદ થાય તેના માટે શહેર પોલીસ કમિશનરને રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે ને ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા કેટલા સમયમાં અજય ઉર્ફે અજુ જે ઝાપડા છે તેનો પરવાનો રદ કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। જી, આપનો આભાર।
વડોદરાના ગોત્રી હરિનગર બ્રિજ નીચે આવેલ સાંઈ સંતોષ કોમ્પ્લેક્સની ઘટના છે। બે દુકાનને તસ્કરોએ નિશાન બનાવી। શ્રી ઉમા સ્વીટ્સ એન્ડ ફરસાણની દુકાનમાં તસ્કરે સમોસા ખાધા, આરામથી રસગુલ્લા ખાઈને મીઠાઈ સહિતનો સામાન ચોરી લીધો। એટલું જ નહીં, તસ્કર દુકાનના ગલ્લામાંથી 1 લાખ રોકડ પણ ચોરીને લઈ ગયો। સમગ્ર મામલે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે। તો તસ્કર દુકાનમાં મોઢે રૂમાલ બાંધીને પ્રવેશ્યો હતો અને સીસીટીવી પણ તેણે ફેરવી દીધા હતા। દુકાનની વીજળીની મેઇન સ્વિચ પણ બંધ કરી દીધી। મિજબાની અને ચોરીની ઘટનાને તેણે અંજામ આપ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, આ વખતે કંઈક અલગ પ્રકારની ચોરી જોવા મળી છે, રોકડની સાથે મીઠાઈની પણ ચોરી। જો પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો પશ્ચિમ વિસ્તારમાં પોલીસ નિષ્ક્રિય થઈ ગયો તેમ લાગી રહ્યું છે, કારણ કે એના કારણે જ આજે તસ્કરો છે તે પશ્ચિમ વિસ્તારમાં સક્રિય થયા છે। પરમ દિવસે જ આપણે દર્શકોને જણાવ્યું હતું કે એક સિનિયર સિટીઝન છે, તેમના ઘરમાં અગાઉ ચોરી કરી હતી, તે છતાં ચોર જે છે તે ફરી વખત આટાફેરા કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે જે ગોત્રી હરિનગર બ્રિજ પાસે ઘટના બની છે, આ ખૂબ જ વિચિત્ર ઘટના કહી શકાય। ફરસાણની દુકાને ટાર્ગેટ બનાવી અને તસ્કરને પોલીસનો બિલકુલ ડર નથી અને પકડાઈ જવાનો પણ ડર નથી। ત્યારે એના જે હરકતો છે તેના પરથી તમને અંદાજો આવશે કે તે દુકાનમાં આરામથી ફરે છે, રસગુલ્લા ખાય છે, મીઠાઈ ખાય છે, સમોસા પણ ખાય છે અને ત્યારબાદ એટલેથી ના ડરાતા તે ગલ્લામાં નજર બગાડે છે અને ગલ્લામાંથી લગભગ 1 લાખ રૂપિયા રોકડા લઈને તે ફરાર થઈ જાય છે। અત્યારે જે તસ્કર છે તેને પોલીસથી બચવા માટે જે દુકાનનો પાવર સપ્લાય હોય છે તે બંધ કરી દીધો હતો। તો સાથે સાથે સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે તસ્કર સીસીટીવી પાસે આવે છે અને સીસીટીવીની જે દિશા છે તે પણ ફેરવી નાખે છે। એટલે ટૂંકમાં કહીએ તો પોલીસનું જે નાઇટ પેટ્રોલિંગ હોય છે તેની સામે ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જો તસ્કરોને પોલીસનો ડર હોત તો આ તસ્કર સીધો આવીને હાથ ફેરો કરીને નીકળી ગયો હોત, પરંતુ પોલીસ નિષ્ક્રિય છે એના કારણે તસ્કર આરામથી મિજબાની માનીને તેનું જે કામ તમામ કરીને ત્યાંથી રવાના થઈ જાય છે। સંધ્યા જી બિલકુલ, આપનો આભાર। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો કામગીરી હાથ ધરાઈ છે। અંદાજિત 400 નાના મોટા દબાણો દૂર કરાશે। આદિપુર ગાંધીધામ રસ્તા પર કાચા પાકા દબાણો કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે રોડ સાંકડા થઈ ગયા હતા। તંત્ર દ્વારા નોટિસ આપીને જાણ કરવામાં આવીને આજની કામગીરી માટે ડીવાયએસપી, પીઆઈ સહિત 32 પોલીસ સ્ટાફ તેમાં જોડાયો હતો। મહાનગરપાલિકાના 25 કર્મચારીનો સ્ટાફ, પોલીસ સ્ટાફ તથા મામલતદાર તમામ હાજર છે અને લોકોને એક ખુશીની વાત એ છે કે મોટાભાગના લોકોએ આ કામગીરીમાં પોતાની રીતે સ્વૈચ્છિક દબાણો હટાવી અને અમને સાથ સહકાર આપી અને વિકાસના કામોમાં સહભાગી બન્યા છે। તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, નાના મોટા 400 જેટલા દબાણો દૂર કરાયા છે ગાંધીધામમાં। જી સંજય, ચોક્કસથી વાત કરી તો ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણો છે તે દૂર કરવામાં આવ્યા હતા। અંદાજિત 400 જેટલા નાના મોટા દબાણો છે તેને દૂર કરવામાં આવશે। જો વાત કરીએ તો અગાઉ પણ દબાણકારોને વહીવટી તંત્ર દ્વારા અનેકવાર નોટિસો આપવામાં આવી હતી, પરંતુ સ્વેચ્છાએ દબાણો દૂર ન થતા આજે છે તે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં ડીવાયએસપી, પીઆઈ સહિત 32 પોલીસ સ્ટાફ હાજર રહી અને આ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે અને હાલ પણ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુમાં છે। જી આગળના સમયમાં પણ આ રીતે કામગીરી યથાવત રહેશે? ચોક્કસથી જે રીતે ગાંધીધામ મહાનગરપાલિકામાં જે અડચણરૂપ દબાણો કરી દેવામાં આવ્યા છે તેને તંત્ર દ્વારા અવારનવાર નોટિસો પાઠવવામાં આવતી હોય છે અને જો સ્વેચ્છાએ દબાણ દૂર ના થાય તો ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરાશે તેવું કહેવામાં આવ્યું હતું। જી આપનો આભાર। થોડા દિવસ પહેલા સુરતના વરિયાવમાં કેદાર નામનું બાળક ગટરમાં ગરકાવ થયો અને તેનું મોત થયું હતું। ગટરમાં શોધખોળ માટે ઉતરનારા 11 જવાનને ગેસની અસર થઈ છે। 2 કર્મીને શ્વાસમાં તકલીફ અને આંખે સોજા આવી ગયા છે। તો કેદારને શોધવા ફાયર જવાનો ઉતર્યા હતા। ગટરમાં સાપનો પણ તેઓએ સામનો કરવો પડ્યો હતો। વરિયાવમાં વરસાદી પાણીની લાઇનમાં પડી ગયેલા 2 વર્ષના કેદાર વેગડને શોધવા માટે 70થી વધુ જવાનો કમર સુધીના પાણીમાં ઉતર્યા હતા। આ પૈકીના 11 કર્મીઓને ઝેરી ગેસ અને ગંદા પાણીની નાની મોટી અસર થઈ છે। એક અધિકારીને મગજ અને હાર્ટ સુધી ગેસની અસર થતા રજા મૂકી અને તેઓ સારવાર હેઠળ છે।
દ્વારકામાં વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોય તેવી ઝડપાઈ છે. ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા 1600 લીટર દારૂનો આથો તેમજ દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. બડા ડુંગરના દ્રામણી નેશ વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી. પોલીસે દરોડા પાડી અને ડાયા દેવા રબારી નામનો જે આરોપી છે તે ફરાર થયો છે. પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા માટે કવાયત શરૂ કરી છે. સુરતમાં 30 લક્ઝરી કાર સાથે નબીરાઓના સીન સપાટા. આ મામલે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન છે. તેમણે કહ્યું છે કે આ બાળકો છે, આ તેમના વાલી અને શિક્ષકની દેન છે. સુરતમાં નબીરાઓ 30 લક્ઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મેં કહ્યું બાળકોની ભૂલ નથી, હજી બધા મિત્રો સમજ આ એમના વાલીની દેન છે અને આમના શિક્ષકની દેન છે, એમને સુધરવું જોઈએ. તો અમદાવાદ મહાનગરપાલિકાના નવા કમિશનર બંછાનિધિ પાનીએ સંભાળ્યો છે ચાર્જ. નવા કમિશનર પહેલા દિવસથી જ એક્શન મોડમાં જોવા મળ્યા છે. એમસીના તમામ ઝોનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. શહેરની સંપૂર્ણ સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને શહેરમાં ચાલી રહેલા વિકાસના કાર્યો અંગે બેઠકમાં સમીક્ષા કરી. રાજકોટ, વડોદરા, સુરત સહિતના રાજ્યના મહત્વના શહેરોમાં બંછાનિધિ પાની કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે. વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે અને ત્યારે નવસારીના વાંસદા તાલુકામાં ભાજપ કોંગ્રેસ કાર્યકર્તા સામે આવી ગયા છે. દુબળ ફળિયા વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ઝપાઝપી થઈ. કોંગ્રેસના ઝંડા લગાવતી વખતે ભાજપના કાર્યકર્તાઓએ માથાકૂટ કરી હોવાનો આક્ષેપ થયો. બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા. માથાકૂટમાં એક વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડાયો. બંને પક્ષો વચ્ચે મારામારી થયાની હાલ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. મામલો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સુધી પહોંચ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટ જિલ્લાની મુલાકાત લીધી. જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીને લઈને બેઠક કરી. બેઠકમાં રાજકોટ જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રભારી, હોદ્દેદારો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય મંત્રીએ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો, કાર્યકર્તાઓ, બૂથ પ્રમુખને માર્ગદર્શન આપ્યું અને સાથે જણાવ્યું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે અને દેશની જનતાનો વિશ્વાસ ભાજપ પ્રત્યે વધી રહ્યો છે. રાજકોટના મેયર પ્રયાગરાજ યાત્રાને લઈને વિવાદમાં આવ્યા. લોકોના રૂપિયે મેયરે લગાવી છે આસ્થાની ડૂબકી. મેયર મંજૂરી મેળવીને રાજ્યની બહાર ગયા છે તો કિલોમીટર દીઠ ₹2 મેયરને ચૂકવવા પડશે. સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ મુજબ ભાડું ચૂકવવાનું રહે છે. ગુજરાત બાદ જ્યારે માનનીય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે ₹2 પ્રતિ કિલોમીટર માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માનનીય મેયરશ્રી ચૂકવી દેશે. તો મેયર નૈનાબેન પેઢડિયા ફરી વિવાદમાં આવ્યા. મેયરની કાર પર મહિલાઓના કપડાં સૂકવવાનો મામલો છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન છે કે કાર પર કપડાં સુકાતા હોય તેવા ફોટો વાયરલ થયા છે. સરકારી વાહન પર કપડાં સૂકવવા તદ્દન ગેરવ્યાજબી છે. એ ગેરવ્યાજબી વાત છે, એ હું સ્વીકારું છું. એ ગેરવ્યાજબી વાત છે, ન થવું જોઈએ. કારણ કે ગાડી એ સરકારી ગાડી હોય છે ને સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ. આપની વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું, ન થવું જોઈએ. તો સમગ્ર મામલે કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાનું નિવેદન, ₹2 કિલોમીટર ખર્ચ આપવાનો હોય છે. બીજી બાજુ બજારમાં ₹25 કિલોમીટર ભાવ ચાલે છે.
રાજકોટ શહેરના મેયર છે તે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અને આ વખતે વિવાદનું કારણ છે તેમના દ્વારા જે કુંભ મેળામાં જે સ્નાન કરવામાં આવ્યું છે આ સ્નાન આમ તો પવિત્ર ગણાય છે પરંતુ ક્યાંક પ્રજાના પૈસા સ્નાન થતો હોય તેવું પણ સામે આવી રહ્યું છે. હાલ આપણી સાથે વિપક્ષી નેતા છે વસરામભાઈ. માત્ર 2 રૂપિયા કિલોમીટર મેયરે ચૂકવવાના હોય છે. આજે પ્રવાસ કરવામાં આવ્યો છે, આખી બાબતને તમે કઈ રીતે જુઓ? રાજકોટ મહાનગરપાલિકા હોય કે ગુજરાતની કોઈ પણ નગરપાલિકા હોય, પહેલાં તો કોઈ પણ પદાધિકારીને એને ક્રાઇટેરિયા ગુજરાતની બહાર જવું હોય, બીજા રાજ્યમાં જવું હોય તેની પરમિશન રાજકોટના કમિશનર પાસેથી લેવી પડે છે. કદાચ રાજકોટના મેયર લીધી હોય તો સારું વાત કહેવાય. અને આપ કહો છો એમ જો સ્ટેન્ડિંગમાં ઠરાવ તો હજી આવ્યો નથી, પણ જવું હોય તો 2 રૂપિયા માટે રાજકોટના મેયર 2 રૂપિયે કિલોમીટર જો જશે એનો ખર્ચનો આંકડો હું તમને આપીશ. 3 થી 4 લાખ રૂપિયા ખર્ચ જઈને આવશે ત્યારે કરશે. રાજકોટમાં એક ઇનોવાનું ભાડું 25 થી 30 રૂપિયા સુધી કિલોમીટરનું ભાડું હોય છે. 2 રૂપિયા આપ જાઓ છો એની વાત કરું છું, ડીઝલનો જ તે ખાલી. મેયરની ગાડીમાંથી બહેનોના નાયા પછી જે ચણિયા એમના હોય એ ઉપર સુકાતા હોય એ બહુ ખરાબ વસ્તુ છે. આ વસ્તુ પાછી વિડીયા આ ફોટા વાયરલ થાય છે. કેટલા અંશે વ્યાજબી છે એ રાજકોટની ગુજરાતની પ્રજાએ જોવાનું. ચોક્કસથી આવતા વિપક્ષી નેતા તેમણે જે છે એ મીઠી ભાષામાં આકરા પ્રહાર જે છે તે ક્યાંક મેયર ઉપર કર્યા છે. સાથે સાથે પાપ ધોતા હવે ટીઆરપીના કાંડમાં જો તેમનો કોઈ પાપ થયું હોય તો પણ તે ધોતા હોય તેવા પ્રહાર કર્યા છે. તો સાથે સાથે જે માત્ર 2 રૂપિયા કિલોમીટરનો જે ખર્ચ છે તેના ઉપર પણ તેમણે આકરા કટાક્ષ કર્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદમાં વધુ એક બેફામ કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત. મેમનગર વિસ્તારમાં બેફામ કાર ચાલકે 5-6 ગાડીઓને ટક્કર મારી છે. બેફામ કાર ચાલકે અકસ્માત સર્જતા 5 જેટલા લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. તો GJ01WA5408 નંબરની આર્ટિગા કાર હતી. તો કાર ચાલકે લોકોને ઉડાવ્યા છે. સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. કાર ચાલક દારૂના નશામાં હોવાથી અકસ્માત સર્જ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે. તો પોલીસે કાર ચાલકને ઝડપી પોલીસ સ્ટેશન પણ તેઓ લઈ ગયા. આ ગાડી દ્વારા એક્સિડન્ટ થયો છે. અર્ટિગા ગાડી છે. ચિંતન પરીખ નામનો યુવક એને ચલાવી રહ્યો હતો. અહીંયા પાર્ક કરેલી 3 ગાડીઓ, 3 ટુ વ્હીલર જે ચાલુ હતા અને 2 રાહદારીઓ, આટલાને એમણે હડફેટે લીધા છે. ગાડીની સ્પીડ કેટલી હતી, આરોપીએ પીધેલ હતો કે નહીં, અને ગાડીની સ્પીડ વત્તા એક્સિડન્ટ કઈ રીતે થયો છે એની પણ સીસીટીવી ફૂટેજ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ચિંતન પરીખને હાલ ઇન્ટ્રોગેશનમાં લઈ લીધો છે આપણે, અને સ્પીડનો પણ ખ્યાલ આવી જશે. એનો આલ્કોહોલનો ટેસ્ટ પણ અમે કરાવી લઈશું, અને બાકીની જે કંઈ તપાસ છે અત્યારે હાલ અમે કરી રહ્યા છીએ હોસ્પિટલમાંથી. અને બધે તપાસ કરતાં હાલ તો 4 ઇન્જર્ડનું અમને માલુમ પડ્યું છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત. ઓવર સ્પીડમાં આવતી કાર આઈસર સાથે અથડાઈ. દંપતીનું મોત થયું છે. બાળકોને પણ ઈજા થઈ છે. પરિવાર શાહીબાગનો રહેવાસી છે. તો આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અરવલ્લી જિલ્લામાં પણ હિટ એન્ડ રનની ઘટના. બાયડના માધવપુરા કંપા પાસે હિટ એન્ડ રન, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારી. રિક્ષામાં બેસેલા 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલોને વાત્રક સારવાર હેઠળ ખસેડાયા છે. ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો. અરવલ્લી પોલીસે અકસ્માતના પગલે ફરાર આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે. સુરતમાં 30 લક્ઝરી કાર સાથે નબીરાઓના સીન સપાટા. મંત્રીનો પણ ન હોય એવો કાફલો રસ્તા પર નીકળ્યો. જો કે આ વાતથી પોલીસ પણ અજાણ છે. નબીરાઓ 30 જેટલી BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી લક્ઝુરિયસ કાર સાથે તેઓ રેલી કાઢતા જોવા મળ્યા છે. સ્ટન્ટબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. અને આ તમામ નબીરા ઓલપાડના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટેન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આ વિડીયો અંગે શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા છે. વલસાડના સિવિલ રોડ પર પૂરપાટ ઝડપે જતી કારનો અકસ્માત થયો.
પૂરપાટ ઝડપે આવતી કારનો કાબુ ગુમાવતા કાર ગટરમાં ખાબકી। અકસ્માતમાં કાર ચાલકની ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર। કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રભારીનું મોટું નિવેદન। ચૂંટણી પ્રચારમાં વિજય શાહનું નિવેદન છે કે આપ ઉમેદવાર મોહમ્મદ સિંધી પર આકરા પ્રહાર। જીત્યા બાદ આ વિસ્તારનું નામ બદલી નાખીશું। મોહમ્મદ સિંધીની મોહમ્મદ નગરીને રામનગરી બનાવીશું। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે અને ત્યારે ભાજપે કરજણ નગરપાલિકાની ચૂંટણીને લઈને સભા યોજી। સભામાં કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી વિજય શાહે આપ ઉમેદવાર મોહમ્મદ સિંધી પર આકરા પ્રહાર કર્યા અને સાથે જ કરજણની જનતા ભાજપને મત આપવા અપીલ કરી છે। આ પ્લોટ વેચીને એમણે ત્યાં આગળ નગર ઊભું કર્યું, પણ આવનારા સમયમાં આ મોહમ્મદ નગરીને રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર 7 ના કાર્યકર્તાઓ કરવાના છે। નામ બદલી નાખીશું, એમનું વિસ્તારનું નામ બદલીશું। ભાવનગર તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી આવ્યો દીપડાનો આતંક। તળાજાના નવા સાંગણા ગામે મોડી રાત્રિના દીપડાએ ખેતરમાં ઘૂસી વાછડીનું મારણ કર્યું। દીપડાના આતંકથી ખેડૂતો ત્રાહિમામ છે। અનેકવાર રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગ ઘોર નિંદ્રામાં છે। પંથકમાં ખેડૂતોના માલઢોર ઉપર છાશવારે દીપડો હુમલો કરી રહ્યો છે। દીપડાએ વાછડીનું મારણ કરતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન ગોયલ પાસેથી। જી નીતિન, ભાવનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરા। જી સંધ્યા, ચોક્કસ વાત કરીએ તો જે તળાજા સહિતના જે પંથકોના વિસ્તાર છે ત્યાં ફોરેસ્ટ વિભાગના આંકડા મુજબ 55 થી વધુ દીપડાઓ છે તે વસવાટ કરી રહ્યા છે અને આ વિસ્તારમાં અવારનવાર એટલે કે તળાજા તાલુકાના વિસ્તારમાં અને સિહોર વિસ્તારના તાલુકાના પંથકો વિસ્તારમાં દીપડાની રંજલ છે તે રહેતી હોય છે। લોકો તે પરેશાન થતા હોય છે। અવારનવાર દીપડાઓના કિસ્સા સામે આ જે હુમલા કરવાના કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે। મારણના કિસ્સા પણ સામે આવતા હોય છે। ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે આવા આતંકી જે પ્રવૃત્તિ કરતા હોય છે દીપડાઓ, જે વ્યક્તિઓ ઉપર ક્યારેક હુમલા કરતા હોય છે, તેઓને પકડવા માટેની કોઈ કામગીરી નક્કર કરવામાં નથી આવતી। તેથી પંથકના વિસ્તારોમાં જે ખેડૂત હોય છે તે ભયના ઓથર નીચે જીવી રહ્યો છે। જી આપનો આભાર। હવે બતાવીશું સુરત મનપાની નફટાઈ। વરિયાવની ઘટના બન્યા બાદ પણ તંત્ર સુધારવાનું નામ નથી લેતું। પીપલોદ વિસ્તારમાં પાણીની નવી લાઈન નાખવામાં આવી રહી છે અને લાઈનના કામકાજ માટે મોટો ખાડો પણ ખોદવામાં આવ્યો છે। કોઈ બેરિકેડ ન હોવાના કારણે એક વૃદ્ધ ખાડામાં પડ્યા, ગંભીર ઈજા પણ પહોંચી। તો છેલ્લા 15 દિવસથી ચાલી રહી છે આ કામગીરી। સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ તંત્રએ વધુ હદ તો ત્યારે પાર કરી જ્યારે પાણીની લાઈન માટે કામદારોને પાઇપલાઇનમાં ઉતાર્યા। કોઈ પણ પ્રકારની સેફટી વગર કામદારો કામ કરતા હતા। ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં દ્રશ્યો પણ કેદ થયા છે। સુરત મહાનગરપાલિકાનું રેડિયાર તંત્રએ 2 દિવસ પહેલા જ કહી શકાય કે વરિયા વિસ્તારમાં એક 2 વર્ષના બાળકનું ગટરમાં પડી ગયા બાદ મોત થયું હતું। જો કે આ બાળકને શોધવા માટે જે ફાયરના જવાનો ઉતર્યા હતા તેમની શ્વાસ લેવાની તકલીફ સાથે આંખોમાં સોજો આવવાની ફરિયાદો સામે આવી છે। ત્યાં તો આ રેડિયાર તંત્ર દ્વારા સુરતના પીપલોદ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક એક્ટિવા ચાલક વૃદ્ધ આ જ ખાડામાં પડી ગયો હતો, જેને લઈને તેને ગંભીર ઈજા થતાં 108 ઇમરજન્સી સેવા દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ખાસ કરીને જે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે, રસ્તો બની ગયા બાદ ફરીથી એક વખત આ રસ્તા ખોદવામાં આવ્યા છે આઉટલેટ બનાવવા માટે, અને આ જ ખાડામાં બેરિકેડિંગ ન મારતા ગઈકાલે એક વૃદ્ધ એક્ટિવા સાથે પડ્યો હતો। સૌથી મહત્વની વાત છે, અકસ્માત ગઈકાલે બનેલી એક ઘટના હતી, પણ આજે વહેલી સવારથી દ્રશ્ય જોઈ શકાય છે કે આઉટલેટની અંદર માણસો ઉતર્યા છે। સેફટી વગર 3 જેટલા માણસો ઉતર્યા હતા। કહી શકાય છે કે એક માણસ બહાર આવી ગયો છે અને અત્યારે પણ આની અંદર 3 જેટલા માણસો કામ કરતા જોવા મળી રહ્યા છે। એટલે કે ડ્રેનેજ લાઈન છે એની અંદર ગેસ બનતો હોવા છતાં પણ એક પછી એક અંદર માણસો ઉતરીને કામ કરતા જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે 1 2 નહીં પણ 4 જેટલા વ્યક્તિઓ અંદર ઉતરેલા જોવા મળી રહ્યા છે। એટલે કે ગટરમાં બાળક પડી ગયા બાદ તંત્રએ જાગવું જોઈએ અને આ ડ્રેનેજમાં ઉતરેલા વ્યક્તિઓને સેફટીના સાધનો આપવા જોઈએ, પણ તંત્ર દ્વારા કોઈ પણ સુવિધા કરવામાં નથી આવતી, જેને લઈને ગઈકાલે એક વૃદ્ધનો બચાવ થયો હતો, પણ આજે 4 જેટલા વ્યક્તિઓ આ ડ્રેનેજમાં ઉતરીને કામ કરતા જોવા મળી રહ્યા છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।